આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. ગઈકાલથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની 4 દિવસીય મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દીવના ઓડિટોરિયમ મલાલા ખાતે અનેક વિકાસ કાર્યોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે दीव के साफ सुथरे और खूबसूरत समुद्र तट, प्राकृतिक गुफाएं और ऐतिहासिक स्थल लोगों का मन मोह लेते हैं. मुझे विश्वास है कि नागवा बीच के सौंदर्यीकरण से पर्यटकों की संख्या बढ़ेगी. दीव में पर्यटकों की विशेष पसंद वाली अनेक ऐतिहासिक एवं सांस्कृतिक धरोहरों के संरक्षण और सौंदर्यीकरण के विशेष प्रयास किए जा रहे हैं. पर्यटन की सुविधा के लिए जलंधर सर्किट हाउस का नवीनीकरण किया गया है तथा अन्य सुविधाएं विकसित की जा रही हैं. दीव में आने वाले सबसे अधिक पर्यटक दीव फोर्ट देखने आते हैं. कल 27 दिसंबर को मुझे दीव फोर्ट में लाइट एंड साउंड शो का उद्घाटन करना है. मुझे बताया गया है कि ऑडियो विजुअल शो के माध्यम से दर्शक और पर्यटक दीव की महाभारत काल से लेकर ऑपरेशन विजय तक तथा उससे आगे की ऐतिहासिक विकास यात्रा का जीवंत दर्शन कर सकेंगे. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ રવિવારે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. કચ્છમાં ફર્નિચર પાર્ક બનાવવા માટે ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી. આ જિલ્લામાં ફર્નિચર પાર્ક વિકસાવવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ કચ્છમાં ફર્નિચર પાર્ક માટે તમામ સંભાવનાઓનો અભ્યાસ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ જરૂરી ચર્ચા કરી હતી. ચેમ્બર પ્રમુખ અનિલ જૈને મુખ્યમંત્રીને વિસ્તૃત અહેવાલ આપતા કહ્યું હતું કે આ જિલ્લો રાજ્યનો ટિમ્બર ઝોન જાહેર કર્યા બાદ દેશના આયાતી ટિમ્બરનું કેન્દ્ર બન્યો છે. વિદેશોમાં મોટા પ્રમાણમાં ઇમારતી લાકડાની આયાત થઈ રહી છે. અંદાજિત 8,000 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા આ ઉદ્યોગની 2 મહાબંદરોની નિકટતા ધરાવતા આ વિસ્તારમાં અંદાજિત 200 પ્લાયવુડ બનાવતા એકમો કાર્યરત છે. વર્ષ 1819માં કચ્છ રાજ અને સિંધના બાદશાહ ગુલામ શાહ કલોરા વચ્ચે ખેલાયેલા જંગ અને ઐતિહાસિક મોટી લડાઈઓમાં જેનું નામ લેવાય છે તે ઝારાના જંગમાં કચ્છભરના શૂરવીરો ખભે ખભા મિલાવી લડ્યા અને વીરગતિ પામ્યા. તે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સંઘ અને તાલુકા સંઘ દ્વારા શ્રદ્ધાંજલિ સમારોહ યોજાય છે. પણ આ વખતે કોરોના મહામારીના કારણે ઓછી સંખ્યા વચ્ચે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમ વિશે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘના પ્રમુખ રામદેવસિંહ જાડેજાએ આ પ્રમાણે જણાવ્યું હતું. ત્યારે હું આપને કહું કે કચ્છની તમામ કોમી એકતાનું જો સંગઠન આ યુદ્ધની થયું હોય તો વિશ્વની 16 મોટી લડાઈઓમાંની આ એક લડાઈ હતી, જેની અંદર મોટા પ્રમાણમાં સૈનિકોની શહીદી હોઈ અને દેશને બચાવવા માટે એ સમયે તમામ સૈનિકો અને કચ્છના તમામ આવામે આની અંદર સાથ સહકાર આપ્યો છે. એ સમયે હું આપને કહું, કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘના કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે હું રામદેવસિંહ જાડેજા અમે દર વર્ષે છેલ્લા 19 વર્ષથી આવા વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ દેવા માટે કચ્છના ઝારા ડુંગર મધ્યે ભેગા થઈએ છીએ અને તમામ જ્ઞાતિના લોકોને આમંત્રિત કરી છે કે આ વર્ષે પણ તમામ જ્ઞાતિના લોકોને આમંત્રિત કરી આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલ, પરંતુ નાના પ્રમાણમાં કોઈ સ્ટેજ પ્રોગ્રામ રાખેલ નહીં અને હવન હોમ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને અમે લોકોએ આ કાર્યક્રમને સંતો મહંતોની હાજરીની અંદર અમે કાર્યને પૂર્ણ કરેલ. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા આજરોજ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. રેલવે જંકશન કોઠી કમ્પાઉન્ડથી બાલભવન રેસકોર્સ સુધી 7 કિલોમીટરની આ સાયકલ રેલીમાં રાજકોટ ડિવિઝનલ મેનેજર પરમેશ્વર કુંકવાલ સહિતના અધિકારીઓ, રમતવીરો તેમજ કર્મચારીઓએ સાયકલ ચલાવી ફિટ ઇન્ડિયા તેમજ ગો ગ્રીનનો સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2020 ગીર સોમનાથ જિલ્લાનો
કાર્યક્રમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ તારીખ 21 અને 22 ડિસેમ્બરના રોજ ઓનલાઈન તથા ઓફલાઈન યોજવામાં આવ્યો. કોરોના મહામારી હોવા છતાં કુલ 42 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન થયું હતું, જેમાંથી 28 પ્રોજેક્ટ રજૂ થયા હતા, જેમાંથી 5 પ્રોજેક્ટ રાજ્યકક્ષા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.